બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના તાણા ખાતે બનાવેલ સોસાયટીમાં બિલ્ડર અને પંચાયતના મળતિયાની મનમાની આવી મીડિયા સમક્ષ કાંકરેજ તાલુકાના તાણા રીચ નંબર 37માં આવવા જવાનો મુખ્ય માર્ગ ખુલ્લો કરવા લેઆઉટ પ્લાન્ટ મુજબની શરતો પૂરી કરવા આપવાની માંગ ક્યારે પૂરી થશે? બનાસકાંઠા જિલ્લાના તાણાના વ્રજભૂમિ અયોધ્યા 1 અયોધ્યા 2 સોસાયટીમાં બિલ્ડર અને પંચાયતના સત્તાવાળો દ્વારા આ સરકારના નીતિ નિયમો કોરાણે મૂકી પોતાના લાભ ખોટાય હોય તેવા અડસાર સામે આવી રહ્યા છે। જો તાણાની હદમાં બનેલ સોસાયટીઓની તપાસ થાય તો ઘણું બહાર આવે તેવી લોકોમાં હવા ચાલી રહી હતી। બનાસકાંઠા જિલ્લાના તાણા થરા નગરપાલિકા વિસ્તારને અડીને આવેલા છે તેમાં જે તે વખતના પંચાયતના સ્વાર્થ માટે અલગ અલગ જમીનો લઈ લાગવગ અને રૂપિયાના જોરે સરકારની કચેરીને અંધારામાં રાખી હોય એક જ સર્વે નંબરના લેઆઉટ પ્લાન એક જ તારીખના 2 બન્યા હોય એવું સ્થાનિકો કહેતા હતા। તેમજ વ્રજભૂમિ અયોધ્યા 1 અયોધ્યા 2 સોસાયટીમાં આવવા જવા માટે મુખ્ય માર્ગ લેઆઉટ પ્લાનના નકશા મુજબ 9 મીટર દર્શાવવામાં આવેલ છે, પરંતુ સદરવ રસ્તો ખૂબ જ સાંકડો લાગતો હોય જેથી અરજદારોએ માહિતી અધિકારના કાયદા મુજબ તારીખ 7/3/2022 ના રોજ અરજી કરેલ અને સદરવ રસ્તો કેટલા મીટરની પહોળાઈ તથા લંબાઈ વાળો છે તેની માહિતી માંગેલ, જેથી લાગતા વળગતા કચેરી દ્વારા 11/4/2022 ના રોજ અરજદારોને એવી માહિતી રેકોર્ડ ઉપર આપવામાં આવેલ કે સદરવ રસ્તો 9 મીટરની પહોળાઈ વાળો પરંતુ લંબાઈ વિશે કોઈ માહિતી આપવામાં આવેલ નહીં અને કચેરી આપેલ માહિતી મુજબ સદરવ મુખ્ય રસ્તો રેકોર્ડ પર 9 મીટરનો હોય પરંતુ સ્થળ પર તેની પહોળાઈ રેકોર્ડ મુજબ ન હોય, જેથી સદરવ રસ્તામાં દબાણ થયેલું હોવાનું સ્થળ પર સ્પષ્ટ જણાઈ આવતું હોય, જેથી સદરવ મુખ્ય રસ્તો રેકોર્ડ મુજબ તેમજ લેઆઉટ પ્લાનના નકશા મુજબ 9 મીટર પહોળાઈ વાળો કરી આપવા તથા થયેલ દબાણો દૂર કરી આપવા તેમજ સદરવ મુખ્ય રસ્તો કેટલી લંબાઈનો છે તે પણ માપણી કરી વગેરેની માંગ ઉઠી હતી। જો કે ન્યાય નહીં મળે તો આવનારા ચૂંટણીમાં રહીશો બહિષ્કાર કરવાનું મીડિયા સમક્ષ જણાવતા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ। હા, જોશીભાઈ અમૃતભાઈ, હું અમારી સોસાયટીનો તાણા પંચાયતમાં આવતી આ સોસાયટીનો વિસ્તાર કહેવા માગું તો વ્રજભૂમિ 1 અયોધ્યા 1 અયોધ્યા 2 તો અસંખ્ય અંદર સર્વે નંબરમાં સામેલ કરી અને એ બહુ મોટી એવી સોસાયટીઓ બનાવેલી છે। અંદર 3 સોસાયટીઓ આવેલી છે, તો એનો મુખ્ય માર્ગ નેળિયા જેવો છે જે 13 થી 15 ફૂટ જ છે, છતાં વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો કોઈ ધ્યાને લેતા નથી। 2017થી અમે રજૂઆત કરીએ છીએ 2024 સુધી, તો હજુ સુધી કોઈ આ લોકોને ધ્યાને આવતું નથી। મળી ગયેલા છે એમના સગા સંબંધીઓ છે જે પંચાયતમાં હોય કે ઉપર બેઠેલા કોઈ, તો એના લીધે કદાચ આ મને એવું લાગે છે કે કોઈ અમારું આનું નિરાકરણ આવતું નથી, પણ અમે આ મીડિયા સમક્ષ રજૂઆત કરતા મને એવું લાગશે કે હવે અમારું આનું કંઈક નિરાકરણ આવે।